હેલો વિદ્યાર્થી મિત્રો, માય ગુરુકુલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 સાયન્સનો રસાયણ વિજ્ઞાનનો પ્રથમ ચેપ્ટરનો પાર્ટ 4 છે, બરાબર. તો જે વિદ્યાર્થી મિત્રોએ પાર્ટ 1 થી 3 ન જોયેલા હોય તો એની આપણે સ્પેશિયલ પ્લેલિસ્ટ બનાવેલી છે, તો જરૂરથી ત્યાં જઈ અને આગળના 3 પાર્ટ જોઈ લેવા, બરાબર. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણવાના છીએ મોલારિટી, બરાબર, અને નોર્માલિટી વચ્ચેનો સંબંધ, બરાબર. તો મોલારિટી અને નોર્માલિટીનો સંબંધ ભણ્યા બાદ આપણે એક નવો બીજો ટોપિક મોલાલિટી, મોલલ, બરાબર, એના વિશે અભ્યાસ કરવાનો છે. તો ઝડપથી આપણે શરૂઆત કરીએ. સૌ પ્રથમ આપણે જોઈ લઈએ મોલારિટી અને નોર્માલિટી વચ્ચેનો સંબંધ. ઓકે, આવી ગયું આપણું પેજ. જો આપણને મોલારિટીની ખબર હોય તો નોર્માલિટી કઈ રીતે શોધી શકીએ? ધારો કે તમને એક્ઝામ્પલની અંદર મોલારિટીની વેલ્યુ આપી હોય ને એમ પૂછ્યું કે નોર્માલિટી કેટલી થાય, તો ડાયરેક્ટ એનું સૂત્ર છે તમારા માટે નોર્માલિટી n બરાબર મોલારિટી m ગુણ્યા n ફેક્ટર. n ફેક્ટર એટલે શું? તો આપણે જુઓ જે મોલારિટી ભણ્યા હતા ને, બરાબર, એની અંદર નોર્માલિટીની અંદર આપણે તુલ્ય દળ શોધતા હતા, બરાબર. તો એમાં n ફેક્ટર કોને કહેવાય આપણે પાર્ટ 2 ની અંદર જોઈ ગયા છીએ, અને ના જોયું હોય તો ફરી એકવાર જઈને જોઈ લેજો, બરાબર, યાદ ન હોય તો. તો નોર્માલિટી માટે શું કરવાનું? તો n ઇઝ ઇક્વલ મોલારિટી ઇન્ટુ n ફેક્ટર. n ફેક્ટર એસિડિકતા અને બેઝિકતા નક્કી કરે. ફોર એક્ઝામ્પલ તમને આપ્યું છે કે HCl માટે n ફેક્ટર કેટલા હોય? તો 1 હોય. તો શું કરવાનું? 1 ગુણ્યા m કરવાનું, બરાબર. H2SO4 માટે n ફેક્ટર કેટલા હોય? તો 2 હોય. જો કઈ રીતે નક્કી કરવાના? તો n ફેક્ટર છે ને H પ્લસ OH માઇનસ અને ધન આયન ઉપરથી નક્કી કરી શકાય. જો ધારો કે n ફેક્ટર મારે કોઈ એસિડનું નક્કી કરવું છે, એસિડનું n ફેક્ટર, તો હું H પ્લસ ની સંખ્યા ધ્યાનમાં લઈશ. કોની ધ્યાનમાં લઈશ? H પ્લસની, બરાબર. H પ્લસની સંખ્યા ધ્યાનમાં લેવાય. પરંતુ જો કોઈ બેઝ છે, બરાબર, તો બેઝ માટે હું કોની સંખ્યા ધ્યાનમાં લઈશ? તો OH માઇનસ જે છે ને, OH માઇનસ આયન, બરાબર. તો આ OH માઇનસ આયનની સંખ્યા ધ્યાનમાં લેવાની. ધારો કે કોઈ ક્ષાર છે, બરાબર, તો એના માટે શું કરવાનું? તો કે ધન આયન હોય ને, એ ધન આયનની પોઝિટિવ ચાર્જ વાળા આયનની સંખ્યા ધ્યાનમાં લેવાની. એટલે ટૂંકમાં n ફેક્ટર માટે H પ્લસ અથવા OH માઇનસ અથવા તો ધન આયનની સંખ્યા ધ્યાનમાં લેવામાં આવશે, બરાબર. જો અહીંયા OH માઇનસ છે તો OH માઇનસ ની સંખ્યા કેટલી? 1, તો 1 ગુણ્યા m. H ની સંખ્યા કેટલી? 2, તો 2 ગુણ્યા m. H ની સંખ્યા કેટલી? તો 1 ગુણ્યા m. ખ્યાલ આવી ગયું? ઓકે, હવે આપણે આ જ હતું નોર્માલિટી અને મોલારિટી વચ્ચેનો સંબંધ. હવે આપણે આગળ જોઈએ મોલાલિટી, બરાબર. મોલાલિટી કોને કહેવાય? તો 1 કિલોગ્રામ દ્રાવક. જો દ્રાવક છે ને એ મોટા ભાગના ઘન હશે. 1 કિલોગ્રામ દ્રાવકમાં 1 ગ્રામ મોલ દ્રાવ્ય પદાર્થને ઓગાળતા મળતા દ્રાવણને 1 મોલલ દ્રાવણ કહે છે. તમને એક્ઝામ્પલ આપું, સમજાઈ જશે. જો દાખલા તરીકે 0.2 મોલલ, બરાબર, મોલલ ગ્લુકોઝનું દ્રાવણ બનાવવાનું છે. એટલે કે શું કહેવાય? તો કે 1000 ગ્રામ પાણી હશે. શું હશે? 1000 ગ્રામ પાણી, અને એની અંદર ગ્લુકોઝના કેટલા મોલ ઓગાળેલા છે? તો 0.2 મોલ. ખ્યાલ આવ્યો? તો એને કહેવાય 0.2 મોલલ ગ્લુકોઝનું દ્રાવણ. ઓકે, પછી બીજું શું કહે છે કે દ્રાવણની મોલાલિટી તાપમાન સાથે બદલાતી નથી. કોની મોલારિટી તાપમાન સાથે બદલાતી નથી? તો દ્રાવણની મોલાલિટી તાપમાન સાથે બદલાતી નથી. કેમ? કારણ કે જ્યાં મોલાલિટીનો એકમ છે એ શેના ઉપર આધાર રાખે છે? તો અહીંયા જુઓ કિલોગ્રામ, બરાબર, એટલે કે દળ ઉપર આધાર રાખે છે. શેના ઉપર આધાર રાખે છે? દળ. અને દળ છે, દળના ઉપર તાપમાનની કોઈ પણ પ્રકારની અસર થતી હોતી નથી, બરાબર. અહીંયા શું કહે છે કે મોલલ દ્રાવણોની સાંદ્રતા મોલર દ્રાવણની સરખામણીમાં ઓછી હોય છે. શું? એટલે કે મોલલ જે આપણે જેનું દળ માપીએ છીએ એવા દ્રાવણોની સાંદ્રતા પેલા જે કદ વાળા હતા, બરાબર, દ્રાવણો
એની સરખામણીમાં કેવા હશે, એટલે કે દળવાળા જે છે એની સાંદ્રતા ઓછી હશે, જ્યારે કદવાળા દ્રાવણોની સાંદ્રતા કેવી હશે, વધારે. મોલારિટી વધારે હશે, મોલાલિટી ઓછી હશે. એટલે જ આપણે કીધું કે કેપિટલ એમ કોનો, તો જેની વધારે હોય સાંદ્રતા એ, અને સ્મોલ એમ કોનો, તો જેની સાંદ્રતા ઓછી હોય એ. બરાબર, કમ્પ્લીટ યાદ રહેશે. હવે મોલાલિટી શોધવા માટેનું સૂત્ર છે દ્રાવ્યના મોલ ભાગ્યા દળ. બરાબર, દ્રાવ્યના મોલ ભાગ્યા દળ. ચલો મને બધા જ કહેશો મોલારિટીનું સમીકરણ શું આવે, સામાન્ય સમીકરણ. કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. બરાબર, હવે તમે બધા હોશિયાર છો, તમને ખ્યાલ જ હશે. તો દ્રાવ્યના મોલ ભાગ્યા દળ તો શું કહેવાય, મોલાલિટી. ઓકે, એના પછી નેક્સ્ટ બીજું સમીકરણ છે કે દ્રાવ્યનું દળ જો ગ્રામમાં લેવામાં આવે તો દ્રાવ્યનું દળ ભાગ્યા એનું આણ્વીય દળ. જો આ મોલ જે છે ને, મોલ બરાબર શું થાય, દળ ભાગ્યા આણ્વીય દળ. બસ, તો આ મોલ શબ્દની જગ્યાએ શું લખ્યું, દળ ભાગ્યા આણ્વીય દળ, અને ગુણ્યા એટલે કે નીચે છેદમાં દ્રાવકનું વજન કિલોગ્રામની અંદર. ઓકે, બંને એક જ છે સમીકરણો, પરંતુ વેરિએશન સાથે આપેલા છે. દ્રાવ્યના ગ્રામ મોલ ભાગ્યા દ્રાવકનું દળ આવશે. બરાબર, હવે ગ્રામ મોલ જે છે એ ગ્રામ મોલ તમે લઈ શકો, ગ્રામ એકમમાં આપેલા હોય તો એને ગ્રામ મોલ કહેવાય. બરાબર, ભાગ્યા કિલોગ્રામમાં દ્રાવકનું દળ. આગળ સમીકરણ છે ચોથું, દ્રાવ્યના મિલીમોલ. કયા મોલ, મિલીમોલ. જો નાનો એકમ આવ્યો ગ્રામથી પણ, તો અહીંયા શું લેવાનું, ગ્રામમાં લઈ લેવાનો એકમ. બરાબર, એના પછી પાંચમું, દ્રાવ્યનું દળ ગુણ્યા 1000. 1000 ક્યારે લેવાના, તો જુઓ તમને અહીંયા દ્રાવકનું ગ્રામમાં હોવું જોઈએ અહીંયા. તો દ્રાવ્યનું દળ ગુણ્યા 1000 ભાગ્યા દ્રાવ્યનું આણ્વીય દળ. દ્રાવ્યનું છે, ઓકે, દ્રાવ્યનું આણ્વીય દળ ગુણ્યા દ્રાવકનું દળ. અહીંયા ગ્રામ કરી દેજો. બરાબર, અહીંયા એકમ સુધારજો, ગ્રામ આવશે. ઓકે, એના પછી નેક્સ્ટ છે 10 ગુણ્યા દ્રાવ્યતા ભાગ્યા સમગ્ર આખાની નીચે શું આવશે, દ્રાવ્યનું આણ્વીય દળ. ઓકે, એના પછી અંતિમ છે 100 ગુણ્યા દ્રાવ્યનું વજનથી ટકાવારી. બરાબર, ભાગ્યા આ વજનથી ટકાવારી, દળથી ટકાવારી આપણે આગળ ટોપિક ભણવાના જ છીએ. બરાબર, અને કૌંસમાં 100 - x ગુણ્યા દ્રાવ્યનું આણ્વીય દળ. મિત્રો આ જે છે ને ઊભી સ્લેશ કરેલી છે એ ભાગાકારની સાઇન છે. બરાબર, તમે તમારી નોટબુકમાં પોતાની રીતે ભાગાકારની સાઇન કરી અને વ્યવસ્થિત રીતે આ જે 7 સમીકરણો છે, 7 સમીકરણો, એમાં પહેલા 3 છે એકદમ ઈઝી છે, અને આ મોસ્ટ આઈએમપી છે, સૌથી વધારે યુઝફુલ છે. બરાબર, એના પછીના પણ આપણે યાદ રાખવાના, એમસીક્યુ માટે પણ જરૂરી છે. બરાબર, અને અહીંયા સુધારો હતો એ થોડો સુધારો કરી લેજો. હવે આપણે આગળ જોઈએ. ઉદાહરણ જો ટાર્ગેટ છે, ટાર્ગેટને પહોંચી તો વળવાનું, ગમે એ થાય ટાર્ગેટ તો અચીવ કરવું જ છે. બરાબર, તો જોઈએ આપણો ટાર્ગેટ શું છે કે હું તમને જે કંઈ ભણાવું તમારે બીજા દિવસે કમ્પ્લીટ રેડી તૈયાર થવું જોઈએ. બરાબર, ફોર એક્ઝામ્પલ, જો તમને એવું કહેવામાં આવે કે 250 ગ્રામ પાણીની અંદર કેટલું છે પાણી, 250, અને એની અંદર માત્ર 18 ગ્રામ ગ્લુકોઝ ઉમેરવામાં આવે, તો મોલાલિટી કેટલી હશે, તો આપણને ખબર છે શું આવે, વજન ભાગ્યા આણ્વીય દળ અને છેદમાં શું, તો કે બરાબર. અને અહીંયા જો ગ્રામમાં આપેલું છે, મેં તમને એકમ સુધારવાનું કીધું હતું ને કે ગ્રામમાં એકમ આપ્યું તો ઉપર શું લખાય, ગુણ્યા 1000 લખાશે. બરાબર, તો એ જ રીતે વજન ગુણ્યા 1000 ભાગ્યા આણ્વીય દળ ગુણ્યા શું આવશે, દ્રાવકનું વજન. ઓકે, તો એનો આપણે આન્સર અહીંયા છે જ. તમે તમારી રીતે રકમ લખી અને મોટે જાતે ગણવાની કોશિશ કરજો. બરાબર, હવે નેક્સ્ટ આપણે જોઈએ. આગળનું ઉદાહરણ છે 15.20 ગ્રામ યુરિયાને 150 ગ્રામ પાણીની અંદર, જો દ્રાવક કેટલું છે 150, યુરિયાનું વજન આપ્યું છે, યુરિયાનું આણ્વીય દળ પણ આપી દીધું છે. બરાબર, તો કયું સૂત્ર, ચલો ફટાફટ મારી સાથે બોલો, કયું સૂત્ર આવશે, તો શું કરવાનું આપણે, દ્રાવ્યનું વજન ગુણ્યા 1000 ભાગ્યા દ્રાવ્યનું આણ્વીય દળ ગુણ્યા દ્રાવકનું દળ. સરસ. બરાબર, એના સિવાય બીજું પણ તમને અહીંયા આપેલું છે. પહેલા તમે શું કરો, મોલ શોધો. બરાબર, દ્રાવ્યના મોલ શોધો, દળ ભાગ્યા આણ્વીય દળ ઉપરથી મોલ શોધો, અને પછી એ મોલ જે આવે એની વેલ્યુ, અને જે તમારું અહીંયા 150 ગ્રામ પાણી છે 150 ને શેમાં કન્વર્ટ કરો, તો
કિલોગ્રામમાં કન્વર્ટ કરી, બરાબર, અને અહીંયા પછી એનો ભાગાકાર કરી દો. આ રીત પણ છે ને આપણે બીજું સમીકરણ આપ્યું હોય હું મૌખિક બોલી, બરાબર, તો એ પણ તમે લખી શકો છો અને ગણતરી કરી શકો છો. એના પછી નેક્સ્ટ ઉદાહરણ છે 0.25 મોલલ. જો તમને મોલલ આપી દીધેલા છે, મોલાલિટી આપી છે, બરાબર. પછી યુરિયાનું વજન પણ કિલોગ્રામમાં આપ્યું છે. જલીય દ્રાવણ છે, જો દ્રાવણનું વજન આપી દીધું છે, બરાબર, દ્રાવણ. તો યુરિયા કેટલા હશે, એટલે કે યુરિયાનું તમારે વજન શોધવાનું છે. તો ચલો સરસ, અહીંયા તમને કિલોગ્રામમાં આપેલું છે, તો આપણે શું કરવાનું, દળ ભાગ્યા આણ્વીય દળ ગુણ્યા મોલલ બરાબર અથવા તો મોલાલિટી બરાબર શું આવશે, દ્રાવ્યનું વજન, જે આપણે x શોધવાનું છે, અને એની છેદમાં શું લખશો, તો કે 60 ગુણ્યા 2.5 કિલોગ્રામ, બરાબર. ડાયરેક્ટ તમને મળી જશે. સરસ, તમે ઝડપથી ફટાફટ શોધી લો. હું બોલું એટલી વાર તો તમને આન્સર આવી જવો જોઈએ. નીચે તમને આન્સર આપેલો છે, એવરેજ 36.94 ઓર 37 ગ્રામ આવશે જવાબ, બરાબર. ઓકે, હવે નેક્સ્ટ આપણે છે ઉદાહરણ, આઈ થિંક આ છેલ્લું ઉદાહરણ છે. એના પછી આપણે કોઈ બે એ રાશિઓ છે, નોર્માલિટી મોલારિટી, બરાબર, એનો સંબંધ જોવાનો છે. ચલો આપણે પહેલા જોઈ લઈએ. 1 મોલલ દ્રાવણ 0.5 મોલ દ્રાવ્ય પદાર્થ ધરાવતું હોય. જુઓ, નીટ 22 ની અંદર આ ક્વેશ્ચન આવી ગયેલો છે, બરાબર. તમને શું કીધું છે કે 1 મોલલ દ્રાવણ છે, આખું સમગ્ર દ્રાવણની મોલાલિટી કેટલી, 1. શું કરવાનું, તો દ્રાવ્ય પદાર્થ કેટલો છે, 0.5 મોલ છે, બરાબર. તો દ્રાવણમાં દ્રાવક કેટલું હશે, તમને આના પાછળ આને ગણતરી પણ કરવાની જરૂર નહીં. આનો ખાલી માત્ર ફેક્ટ જ છે કે જુઓ 1 કિલોગ્રામ, બરાબર, 1 મોલ ની અંદર કેટલા હશે, 1 ગ્રામ, 1 કિલોગ્રામ અને 1000 ગ્રામ દ્રાવક હોય, બરાબર. અહીંયા તમને શું કીધું કે 0.5 મોલ હોય, બરાબર, એટલે કે 1000 ના અડધા કેટલા થઈ જશે, તો 500 ગ્રામ, બરાબર. જો અહીંયા 1 મોલલ દ્રાવણ છે, 0.5 મોલ દ્રાવ્ય પદાર્થ ધરાવે, આથી દ્રાવણમાં દ્રાવકનું દળ 0.5 કિલોગ્રામ થાય, એટલે કે 500 ગ્રામ થશે, બરાબર. ફેક્ટ તમે શાંતિથી વાંચજો ફરીથી અને લખી પણ દેજો, એટલે તમને સારું એવું યાદ રહેશે. ઓકે, હવે આપણે અંતિમ અધ્યાય જોઈએ, એટલે કે નોર્માલિટી. અહીંયા આપણે કેટલા ફેક્ટ ભણ્યા, તો જુઓ, સૌથી પહેલા આપણે નોર્માલિટી n જોયું હતું, બરાબર. એના પછી આપણે શું જોયું, મોલારિટી જોઈ, અને એના પછી અંતિમ જોયું આપણે મોલાલિટી. ઓકે, તો આ જે 3 જોયા ફેક્ટ, બરાબર, આ ત્રણે ફેક્ટનો અહીંયા સમન્વય થાય છે. તો જુઓ, નોર્માલિટી અને મોલારિટી વચ્ચેનો સંબંધ કયું છે, પહેલું નોર્માલિટી અને મોલારિટીનો. એ તો મેં તમને કીધું ને, એન ફેક્ટર વાળું આપણે આગળ ભણી ગયા, બરાબર. તો બી ફરીથી આપણે આવી ગયા. નોર્માલિટી બરાબર શું, તો m ગુણ્યા n ફેક્ટર લખી દો, અથવા તો આણ્વીય દળ ભાગ્યા તુલ્ય દળ. ગોટ ઇટ? ઓકે, એના પછી જુઓ, આ નોર્માલિટીમાં આ તુલ્ય દળ છે, એને આપણે શું કરવાનું, આ તુલ્ય દળને નોર્માલિટીના ગુણાકારમાં લઈ જઈએ, તો એક નવું સમીકરણ બને, જે નીચે આપેલું છે. જુઓ, નોર્માલિટી ગુણ્યા તુલ્ય દળ બરાબર મોલારિટી ગુણ્યા આણ્વીય દળ, બરાબર. હવે ધારો કે એસિડની નોર્માલિટી જોઈએ છે, તો મોલારિટી ગુણ્યા n ફેક્ટર. બેઝની નોર્માલિટી જોઈએ છે, જે આપણે આગળ ભણે ને, પહેલા જ સ્ટાર્ટિંગમાં જોયું હતું એ જ છે, તો n ફેક્ટર. આ બંને શું છે, n ફેક્ટર છે. ઓકે, ગોટ ઇટ. હવે જે મોલારિટી છે અને મોલાલિટી છે, એમની વચ્ચેનો શું સંબંધ છે, જો મિત્રો આ ખાસ સૌથી ઇમ્પોર્ટન્ટ છે સૂત્રો, જરૂરથી લખજો, બરાબર. જરૂરથી પોતાની નોટબુકમાં નોટ ડાઉન કરી દેજો, અને જ્યારે પણ મોલારિટી અને મોલાલિટી વચ્ચેનો સંબંધ તારવવાનું આવે ત્યારે તમારે તૈયાર હોવું જોઈએ અને આનો ઉપયોગ કરતા આવડવું જોઈએ. બીજું એક જુઓ કે આ બંને સમીકરણનો સાર તમને અહીંયા આપેલો છે ટૂંકમાં કરીને, બરાબર. આપણે જોઈ શકીએ છીએ ટૂંકમાં લખેલું છે. તો શું કહે છે કે મોલાલિટી m બરાબર કેપિટલ M એટલે કે મોલારિટી ભાગ્યા d એટલે શું થાય, ઘનતા, બરાબર. d એટલે ડેન્સિટી, ઘનતા, ગુણ્યા m ઇન્ટુ m2. m એટલે શું, તો કે જે આપણી મોલારિટી આપી છે ને તમને વેલ્યુ, એ 2 વખત લેવાની, એક ઉપર પણ અંશમાં પણ લેવાની અને છેદમાં પણ એ ઘનતા ઓછા મોલારિટી, બરાબર. આ રીજુ આ સૂત્ર આ જ છે.
અને ભાગ્યા M2 એટલે શું થશે? આણ્વીય દળ. પણ કોનું? દ્રાવ્યનું આણ્વીય દળ. ઓકે, આ 3 સમીકરણો ખાસ કરી દેજો. અને એમાં આ બંને થોડા અઘરા છે, 5 વખત થી 10 વખત લખશો ને એટલે તમને યાદ થઈ જશે. ઓકે, સરસ. તો અંત સુધી અહીંયા આપણે અંત કરીએ, ધી એન્ડ. ઓકે, અને છેલ્લે છેક સુધી જોડાયા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને ફરીથી આપણે 3 ફેક્ટર ભણ્યા છીએ અને હજુ બીજા 3 બાકી છે. તો એની સાથે નવા એક ફેક્ટર સાથે મળીશું. ફોર્માલિટી છે, બરાબર. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે ફોર્માલિટી વિશે ભણવાના છીએ, તો એ પણ જોવાનું ચૂકતા નહીં. અને જે મિત્રો પહેલી વાર આ વિડીયો જોયો છે એમને કહી દઉં કે આગળના 3 પાર્ટ અવેલેબલ છે, આપણી પ્લેલિસ્ટ સ્પેશિયલ બનાવેલી છે. તો ઝડપથી જોઈ અને આગળના 3 વિડીયો જોઈ લેજો. એમાં જુઓ, પહેલા જ ટૂંકમાં માહિતી આપી દઉં તમને કે પ્રથમ પાર્ટની અંદર આપણે દ્રાવણના ઘટકો અને તેના પ્રકારો વિશે ડિટેલમાં અભ્યાસ કરી અને એક આપણે આઈએમપી કોષ્ટક પણ ચલાવેલું છે, બરાબર. MCQ માટે બહુ ખાસ છે એ કોષ્ટક. બીજા પાર્ટની અંદર શું કરેલું છે? તો સાંદ્રતાના પ્રકારો અને એનો પહેલો એટલે કે નોર્માલિટી વિશે ભણી ગયા, બરાબર. ત્રીજા પાર્ટની અંદર મોલારિટી વિશે ભણ્યા, બરાબર. કેપિટલ M વિશે ભણેલા છીએ. ત્યારબાદ નોર્માલિટી મોલારિટી વચ્ચેનો સંબંધ આજે જોયો આપણે, બરાબર. મોલાલિટી વિશે ભણ્યા. નોર્માલિટી, મોલારિટી અને મોલાલિટી વચ્ચેનો સંબંધ અંતિમ સ્લાઇડમાં જોયું આપણે. અને હવે આગળના પાઠની અંદર આપણે ફોર્માલિટી વિશે સ્પેશિયલ ભણવાના છીએ. તો મિત્રો, નવો વિડીયો જે અપલોડ થાય એ જરૂરથી જોજો અને આગળના વિડીયો પણ જોઈ લો, જેથી તમારું બેઝિક પાક્કું થઈ જશે, બરાબર. તો ફરી એકવાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.